શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. જ્ઞાન પાંચમના દિવસે તમે સાંભળતા હશો, વરદત્ત અને કોણ? ગુણમંજરી. આ વરદત્તનો આગલા ભાવનું તમે સાંભળશો ને, એમાં આ જ વાત લખી. વરદત્ત બે ભાઈ સાથે દીક્ષા લીધી. નાનો ભાઈ જડ છે, મોટા ભાઈ હોશિયાર છે. જડ હોવાના કારણે 3 ટાઈમ ગોચરી વાપરવાની, મસ્તીથી સૂઈ જવાનું, ગામ કપાટા મારવાના, ભણવા ગણવાની કોઈ વાત જ. મોટા ભાઈ એટલા ભણી ગણીને તૈયાર, બધા સાધુ લાઈનમાં, સાહેબ મને આ ભણાવો, સાહેબ મને આ વંચાવો, સાહેબ મને આ ગોખાવો, સાહેબ મને આનો પાઠ આપો. આખો દિવસ નોનસ્ટોપ વાંચના ચાલે. સાંજે સૂઈ જાય અને કોઈક મહાત્મા સ્વાધ્યાય કરતા હોય એમાં એને ડાઉટ પડે. હવે ડાઉટ પડ્યા પછી ભણવાની જિજ્ઞાસા, જાણવાની જિજ્ઞાસા એટલી જબરદસ્ત હોય કે રોકી ન શકાય. એટલે એમને એમ થાય કે ગુરુ મહારાજને જઈને પૂછી લઉં. ગુરુ મહારાજ પાસે આવે. આખા દિવસના 5 પોરનો સ્વાધ્યાય કરીને શ્રમિત થયેલા ગુરુ મહારાજ સૂતા છે. હવે શું કરું? ઉઠાડું કે ના ઉઠાડું? બસ આ વિવેકનો અભાવ. હે, બપોરે 1 વાગે પચખાણ લેવા આવવાનું, એમ સૂઈ ગયા હોય. મથેણ વંદાવી સાતામાં પચખાણ. આપણે 24 દિન દીક્ષા કરીએ છીએ. પચખાણ છઠ હાલતા ને ચાલતા. આ બહેનો તો ગુરુ વંદન ભાષ્ય ભણેલા છો ને, ક્યાં વંદન કરાય ક્યાં ના કરાય કુછ નહીં. આહારમ નિહારમ કુણમાણે ખાવું કામે. ગોચરી વાપરવા જતા હોય, સાહેબ 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 1 મિનિટ, ઈચ્છામી ખમા. આને શું કહેવાય? દેખો ત્યાં થા. 1857 નો બળવો કહેવાય. આ એવો બળવો ચાલતો હોય, તુમારા કુછ નહીં દેખને કા, હમારા વંદન હમારા પચકાણ હો ગયા, હમારા બેડા